નમસ્કાર દર્શક મિત્રો, બેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદમાં એક પિસ્તલ અને 2 જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો। યુવક 4 વર્ષ અગાઉ રાજસ્થાનથી આ હથિયાર લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। આણંદ શહેરમાં હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડની નજીક આવેલ ખુલ્લા પ્લોટ પાસે રોડ ઉપર એક્ટિવા નંબર GJ23ZDZ 3168 લઈને ઉભેલા અજય ભુરાભાઈ જોશી નામના ઈસમ પાસે લાયસન્સ વિનાની પિસ્તલ હોવા અંગેની બાતમી આણંદ LCB પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ત્યાં એક્ટિવા લઈને ઉભેલા અજય જોશીની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે અજય જોશી અને તેના એક્ટિવાની તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વીંટાળેલ એક દેશી હાથ બનાવટની મેગઝીન સહિતની મશીન કટ પિસ્તલ તથા 2 જીવતા છોટા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે આ દેશી બનાવટની પિસ્તલ કિંમત ₹25,000, જીવતા 2 કારતૂસ કિંમત ₹200 તથા એક્ટિવા કિંમત ₹50,000 મળીને કુલ ₹75,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે હથિયાર બાબતે પકડાયેલ અજય જોશીની પૂછપરછ કરતા તેને પોતાની પાસે હથિયાર રાખવા અંગેનું કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રાજુ ભીમણ, BHTV ન્યૂઝ। તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી। જે અનુસંધાને LCBમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR ભણભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। ગઈ તારીખ 1/4/2025ના રોજ LCBમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23ZD 3168 લઈને પિસ્ટલ લઈને ઊભો છે। જે બાતમી હકીકત આધારે LCBના PI પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23DZ 3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ, આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી, ઉંમર 21, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી, કેસર વાટિકા પાછળ, આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે।